બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું લીંબુનું અથાણું। લીંબુનું આ અથાણું બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને તેને તમે એકવાર બનાવી ફ્રીજમાં રાખ્યા વગર પણ 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો લીંબુનું અથાણું કે આથેલા લીંબુ બનાવવા માટે આપણે 500 ગ્રામ લીંબુ લેશું। લીંબુ આછી છાલના અને પાકીને સરસ પીળા થઈ ગયા હોય તેવા લેવા। હવે આપણે આ લીંબુમાં કટ લગાવી દેશું। લીંબુમાં આ રીતે ઉપરની સાઈડ લીંબુ તૂટે નહીં એ રીતે અડધે સુધી ક્રોસ કટ લગાવી દેશું। બધા જ લીંબુમાં આ પ્રમાણે જ એક ઊભો અને એક આડો કાપો અડધે સુધી લીંબુ તૂટે નહીં એ રીતે લગાવી દેશું। લીંબુનું આ અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે। લીંબુમાં રહેલ વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તે પાચન માટે પણ ખૂબ જ સારા છે। તો હવે બધા લીંબુમાં કટ લગાવી દીધા છે। હવે આપણે અથાણા માટે મસાલો તૈયાર કરી લેશું। તેના માટે આપણે 6 થી 7 ટેબલસ્પૂન મીઠું લેશું અને 1 થી 1.5 ટેબલસ્પૂન હળદર લેશું। હળદર અને મીઠું મિક્સ કરી અથાણાનો મસાલો તૈયાર કરી લેશું। તો અથાણા માટે મસાલો તૈયાર છે। હવે આપણે તેને લીંબુમાં ભરી દેશું। મસાલો આ રીતે એક નાની ચમચીથી અથવા હાથેથી એકદમ સરખી રીતે લીંબુમાં પ્રેસ કરી ભરી દેશું। તો આ પ્રમાણે લીંબુમાં જેટલો સમાય તેટલો મસાલો પ્રેસ કરી ભરી દેશું। આ અથાણું બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત લાગે છે અને તેને બનાવવામાં પણ હળદર અને મીઠું ફક્ત 2 જ મસાલાનો ઉપયોગ થાય છે। આ અથાણું તમે લીંબુ 12 માસ મળતા હોવાથી કોઈ પણ સિઝનમાં બનાવી શકો છો। આ રીતે બધા લીંબુમાં મસાલો ભરી દેશું। તો તમે જોઈ શકો છો કે બધા જ લીંબુમાં હળદર અને મીઠું સારી રીતે ભરી લીધા છે। હવે આ લીંબુને ભરવા માટે એક કાચની બરણી અથવા કન્ટેનર લેશું। તેમાં બધા જ લીંબુ ભરી દેશું। બધા લીંબુ બરણીમાં ભર્યા બાદ જે લીંબુ માટે મસાલો બનાવ્યો હતો તે વધેલો મસાલો પણ તેમાં નાખી દેશું। તો મસાલાને આ રીતે લીંબુ પર નાખી દેશું। હવે બરણીનું ઢાંકણ ઢાંકી તેને 15 થી 20 દિવસ માટે કોઈ જગ્યાએ મૂકી દેવી। બરણીને તમારે દર 2-3 દિવસે આ રીતે ચલાવી લેવી જેથી ઉપરના લીંબુ કોરા ન થઈ જાય। આ અથાણાને તૈયાર થતાં 15 થી 20 દિવસ જેટલો સમય લાગે છે। તેને તમે 15-20 દિવસ પછી ખાઈ શકો છો। હવે 15 દિવસ પછી અથાણામાં લીંબુનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેમાં પાણી પણ થઈ ગયું છે। અથાણાને આ રીતે ચેક કરતાં લીંબુ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો લીંબુનું અથાણું તૈયાર છે। આ અથાણું ફ્રીજમાં રાખ્યા વગર પણ 1 વર્ષ સુધી સારું રહે છે। જો તમારે તેને ફ્રીજમાં રાખવું હોય તો 1-2 મહિના બાદ તેને તમે ફ્રીજમાં રાખી શકો છો। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।